નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને 10,000 સુધીનો દંડ કરવામાં આવશે। સુરતમાં કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી। ઉધનામાં બાઇક સવાર પરિવારને પાછળથી આવેલી ટ્રકે અડફેટે લેતા દંપતીનું મોત। ધમકીભર્યા પોસ્ટરના કારણે અંજની ઇન્ડસ્ટ્રીઝ 4 દિવસથી બંધ, 400 પાવરલૂમ્સના યુનિટ બંધ રહેતા પ્રોડક્શન ઠપ। સુરતમાં કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ। ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર સહિતની ગાડીઓ પર લાગેલી લાલ અને બ્લુ લાઇટને લઈ વિવાદ। સમાચાર વિગતે જોઈએ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો તેમને 2500થી લઈને 10,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષા માટે કુલ 18 ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં 120થી વધારે સભ્યો રહેશે, જેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતિ અંગે તપાસ કરશે। આ અંગે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યની બનાવવામાં આવી છે, જેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતિ અંગે તપાસ કરશે અને આ અંગે જે કઈ ગેરરીતિ પકડાશે તે ઓનલાઈન માધ્યમથી તરત જ યુનિવર્સિટીને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટીને પોતાના તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા, સ્વીકારવા, ઉત્તરવહીના બંડલો, આ પ્રકારની સંવેદનશીલ બાબતો જે છે તેને સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક કેમેરા રહેશે। અહીંયાથી તેમનું રેકોર્ડિંગ પણ શરૂ રહેશે। આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો છે તેનું લાઈવ નિરીક્ષણ પણ કરવામાં આવશે, જેથી તેમની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો વિદ્યાર્થીને 2500થી શરૂ કરીને 10,000થી વધુ સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ ગેરરીતિથી દૂર રહે અને પરીક્ષામાં પોતાનું સરસ કામગીરી બતાવી સરસ લખાણ કરીને અવ્વલ પરિણામ મેળવે। ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। જો કે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઈ મોટી અકસ્માત સર્જાયો નથી અને મોટી દુર્ઘટના ટળી છે। પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનને શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફ્લેશ લાઇટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી। ત્યારબાદ ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। જો કે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી। પીટીઆઈના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ 2 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ રેલવેના પાટા પર ટેલિફોનના તાર લગાવવામાં ઉપયોગમાં લેનારા એક જૂના 6 મીટર લાંબા લોખંડના થાંભલા મૂકી દીધા હતા। જો કે દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલક દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતા અકસ્માત ટળી ગયો હતો। જ્યારે રેલવેના અધિકારીઓ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રુદ્રપુર રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી। રુદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જિનિયરિંગ રાજેન્દ્ર કુમારની ફરિયાદ પર રામપુરમાં રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે સુરતમાં ઉત્તર પ્રદેશની જેમ જ કીમ નજીક આ પ્રકારની ઘટના બનવામાં આવી છે। જો કે ત્યાં રેલવે સ્ટાફની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે। જ્યારે આ ઘટના સામે આવતા જ તમામ રેલવે પટરીની ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત પોલીસ દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે।
સુરતના ઉધના વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બાઇક પર જઈ રહેલા એક પરિવારને પાછળથી નશામાં ચૂર ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનામાં 6 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો હતો. દંપતીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઉધના વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સોસાયટીમાં મૂળ મહેસાણાના 35 વર્ષીય સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે. ગઈકાલ રાત્રે જમ્યા બાદ 6 વર્ષની દીકરીને લઈને સચિન પટેલ તેની પત્ની સારિકા પટેલ સાથે બાઇક પર ફરવા નીકળ્યા હતા. દરમિયાન 11:30 આસપાસ ઉધના જીવનજ્યોત નજીક એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા, જેથી માતા પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા હતા. પત્ની સારિકાને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે સચિન પટેલને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં 6 વર્ષની પુત્રીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પુત્રીએ પહેલા માતાને ત્યારબાદ પિતાની નજર સામે મોતને ભેટતા જોયા હતા અને દંપતીના મોતના પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બાઇકને અડફેટે લીધા બાદ ટ્રકના ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો અને લોકોના અને પરિવારના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશામાં હતો, જેથી અકસ્માત બાદ એકઠા થઈ ગયેલા ટોળા દ્વારા ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉધના પોલીસને આ ટ્રક ચાલકને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ ઉધના પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતના સાયણ વિસ્તારની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભાવ વધારાની માંગને લઈને હજીરા રેલવે લાઇનના ફાટક પર ઉડિયા ભાષામાં પોસ્ટર લાગતા ગભરાટનો માહોલ ફેલાયો છે, જેના કારણે છેલ્લા 4 દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. રોજે 30 લાખ મીટર કાપડનું પ્રોડક્શન બંધ છે અને 800 પાવરલૂમ્સના યુનિટ બંધ થતાં 800 વેપારી અને 50,000 કારીગરો અસરગ્રસ્ત થયા છે. અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 4 દિવસ પહેલા ઉડિયા ભાષામાં ધમકી ભરેલા પોસ્ટર લાગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ અને કારીગરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આ રીતની ઘટનાઓ બની છે. આ વિસ્તારમાં આવી જ રીતે પોસ્ટર લગાવીને ભયનો માહોલ ઊભો કરાયો છે. પોસ્ટર બાદ હુમલાના ભયને લીધે ચોથા દિવસે પણ કારીગરો નોકરીએ નથી આવતા કારખાના બંધ રાખવાની નોબત આવી હતી. જે રીતે છેલ્લા 7 દિવસથી ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર લાગી રહ્યા છે, તે જોતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાની આશંકા વિવર્સ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસ બંદોબસ્ત સાથે કારખાના શરૂ કરવાની કારખાનેદારોની ગણતરી છે. કોઈ પણ અપ્રિય ઘટના ન બને આ માટે એસસીપી સહિતના લોકો હાલ કારીગરોને સમજાવવા માટે કોશિશ કરી રહ્યા છે. જોકે શુક્રવારે પણ આ કારખાના ખુલ્યા ન હતા, જ્યારે આજે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. સુરત વીવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે કારીગરો દ્વારા ભાવ વધારાની કોઈ માંગ કરવામાં આવી નથી. તેઓ નોકરીએ આવવા તૈયાર છે, પરંતુ હુમલો થવાના ભયને કારણે કારીગરો નોકરીએ આવી રહ્યા નથી. પોલીસ દ્વારા હાલ આખા અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસની ગાડીઓ પણ સમયાંતરે ચક્કર મારી રહી છે. છેલ્લા વર્ષોમાં આ રીતની હાથ પગ કાપી નાખવાની ધમકી ભરેલા પોસ્ટર લાગી ચૂક્યા છે. જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્ય પાછળ ચોક્કસ એવી શક્તિ કામ કરી રહી છે જેને પોતાનો અંગત લાભ હશે. કારીગરોને કોઈ પણ વાંધો નથી. અહીં 35,000 જેટલા ઓરિસ્સાવાસી કારીગરો છે અને અન્ય કારીગરો મળીને 50,000 જેટલા કારીગરો નોકરી કરે છે. 800 જેટલા પાવરલૂમ્સના યુનિટો ચાલી રહ્યા છે ને જે 3 દિવસથી બંધ હાલતમાં છે. સુરતમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ સતત મળી રહી છે, ત્યારે હવે કોર્પોરેટરના સહી સિક્કા પણ નકલી મળી આવ્યા છે. બનાવટી સહી સિક્કા બનાવી અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. સિંગણપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ
મધ્યપ્રદેશના સરનામાના પણ અપડેટ માટે બોગસ સહી સિક્કા બનાવવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે. ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અખંડાનંદ કોલેજની સામે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવા દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમના સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો. હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગન્યાયતની સાથે કાનુ કાળુ ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાની ઓફિસે પહોંચ્યા હતા. હિમાંશુ કુશવા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી સામે પગલાં લઈને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત આ મામલે પણ વધુ કામગીરી આગળ વધારી છે. ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિતની ગાડીમાં લાલ અને બ્લુ લાઇટને લઈને વિવાદ સામે આવ્યો છે. રાજ્ય સરકારે 2017માં જ બ્લુ અને લાલ લાઇટ માટે જે નોટિફિકેશન જારી કર્યું છે તેનું પાલન થતું ન હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે આ તમામ બાબતે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇજાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વીઆઈપી અને વીવીઆઈપીનું કલ્ચર બંધ કરવા માટેની એક નોટિફિકેશન જાહેર કરાયું હતું, જેની સાથે રાજ્ય સરકારે 2017માં જ બ્લુ અને લાલ લાઇટ કોણ વાપરી શકે તે બાબતે નોટિફિકેશન જાહેર કર્યું હતું. છતાં કેટલાક અધિકારીઓ પોતાની ગાડી પર લાલ અને બ્લુ લાઇટ લગાવી રહ્યા છે. આ બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી, જેને પગલે વાહન વ્યવહાર કમિશનર દ્વારા સુરત આરટીઓને આ બાબતે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો અને સુરત આરટીઓ અધિકારી દ્વારા ડીડીઓ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી. જે નોટિસના 15 દિવસ બાદ પણ આ લાઇટો ઉતારાઈ નથી, જે જોતા એવું લાગી રહ્યું છે કે સરકારી અધિકારી નિયમનો ભંગ કરી રહ્યા છે. આમ જો અધિકારીઓ જ નિયમનો ભંગ કરશે તો અન્ય લોકો કાયદાનું ક્યાંથી પાલન કરશે, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા 2017માં એક નોટિફિકેશન જારી કરી છે. એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેની સૂચના આપેલું છે. એ જ નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને 2017 અને 2018માં પણ આ નોટિફિકેશન છે. આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ, ફાયરના ગાડીઓ, ડિઝાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાંથી તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે. સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે. આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે, એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય. એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે. આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય. પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે. આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી. અચ્છા, 2017થી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમનામ સ્ટીકર વગરનું ફરે છે અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનું હોય, અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લાઇટ લગાવીને જાહેર જનતામાં એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. એટલા માટે આ ફરિયાદો કરી છે. આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે. એટલે 6 તારીખે આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે. છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય, કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતને કાયદાનું ઉપર સમજતા હોય એવા લોકો છે. એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનવું છે. જમીનની સાતબારમાં છેડછાડ કરીને જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાતાકાટ લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય કરનારા 2 આરોપીઓને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો હોય. સુરત શહેર મોટા વેપાર ધંધા માટે સંકળાયેલું છે. સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે.
ત્યારે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે. શહેરના રાંદેરના ગુરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવંદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337/1 તેમજ 338/2 નામની જમીનમાં 7/12ની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ કરવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાખટ ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આ બંને આરોપી ઇબ્રાહિમ હાસન ઇસ્માઇલ અને અહમદ હાસન ઇસ્માઇલની ધરપકડ કરી છે. સુરતમાં રોફ જમાવવા માટે અસામાજિક તત્વો અવારનવાર આતંક મચાવતા રહે છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવી હતી. હથિયારો સાથે નીકળેલા 6 શખ્સોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિમાં વધારો થયો છે. આ અસામાજિક તત્વો દ્વારા લોકોમાં ભય ઉત્પન્ન કરવા માટે અવારનવાર ઘાતકી હથિયારો સાથે લોકોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ આવા વિડીયો સામે આવતા જ તેમની સામે એક્શન લઈને કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTV અને હ્યુમન રિસોર્સના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે હમીદ ઉર્ફે મારી શેખ, સોહેલ ઉર્ફે બાટા શેખ, યોસીન ઉર્ફે ઇમરાન અંસારી, સાહિલ જમીલ અંસારી ઉપરાંત સાદિક ઉર્ફે બંટી અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓએ ખુલ્લેઆમ લોકોને ડરાવવા ધમકાવવા પ્રયાસ કર્યો હતો. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને દર 10,000 સુધીનો દંડ થશે. સુરતમાં કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું રચાયું. રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી. ઉધનામાં બાઇક સવાર પરિવારને પાછળથી આવેલી ટ્રકે અડફેટે લેતા દંપતીનું મોત. ધમકીભર્યા પોસ્ટરના કારણે અંજી ઇન્ડસ્ટ્રી 4 દિવસથી બંધ. 800 પાવરલૂમ્સના યુનિટ બંધ રહેતા પ્રોડક્શન ઠપ. સુરતમાં કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ. DDO, ડેપ્યુટી કલેક્ટર સહિતની ગાડીઓ પર લાગેલી લાલ અને બ્લુ લાઇટને લઈને વિવાદ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio